हेलो केम छो मजा में। तो આપણે ગઈ વખતે ધોરણ 11 કેમિસ્ટ્રી પ્રકરણ 1 ની શુભ શરૂઆત આપણે કરી દીધી છે। ઝડપથી નવા મિત્રો પણ ફરીથી જોઈ શકે એટલા માટે આપણે આ મુદ્દા ખાલી લખી રાખ્યા છે। ગઈ વખતે જે આપણે ઓલરેડી ચલાયા હતા ઝડપથી 2 મિનિટ રિવિઝન કરી દઈએ આપણે કે ભાઈ રસાયણ વિજ્ઞાન એ તત્વોનું વિજ્ઞાન છે, એ અણુ કે પરમાણુઓનું બનેલું વિજ્ઞાન છે। રસાયણ વિજ્ઞાન એ 100 જેટલા તત્વોનું બનેલું વિજ્ઞાન નથી, પરંતુ અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું સંયોજનોનું બનેલું વિજ્ઞાન છે। વિજ્ઞાનને જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરી શકીએ। રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન। અને રસાયણ વિજ્ઞાનમાં આપણે કોનો અભ્યાસ કરીએ છીએ તો કે ભાઈ દ્રવ્યનું સંઘટન, એના ગુણધર્મો અને એમની વચ્ચે થતી પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે। આમ રસાયણ વિજ્ઞાન એ બધા વિજ્ઞાનોમાં કેન્દ્રીય મહત્વની ભૂમિકા ભજવે છે, એ આપણે ઓલરેડી જોઈ ગયા। હવે આપણે આગળ જઈ રહ્યા છીએ, આજે બીજું લેક્ચર છે। તો રસાયણ વિજ્ઞાન એ તત્વોનું વિજ્ઞાન છે, એમાં અણુ, પરમાણુ, આયનોની વાત કરીએ છીએ, એમાં દ્રવ્યનું સંઘટન, એની સંરચના, એના ગુણધર્મો, એની પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરીએ છીએ આપણે। હવે આજે લેક્ચર 2 ભણવાનું છે, બરોબર છે? તો આપણે થોડાક આગળ જઈએ। પ્રશ્ન આપણો આવો છે, રસાયણ વિજ્ઞાનની અગત્યતા। રસાયણ વિજ્ઞાન આપણને ક્યાં ઉપયોગી થાય છે? તો નાની નાની એની 8-10 અગત્યતાઓ છે કે એ આપણને કેવી રીતે હેલ્પફુલ થાય છે એની વાત કરવાની છે। તો નંબર 1, હવામાનની તરાહો। તરાહો એટલે ફેરફાર, હવામાનની તરાહો, વાતાવરણમાં જે કંઈ ફેરફાર થાય છે, બરાબર છે? સપોઝ કે ઉનાળા પછી ચોમાસું આવે તો કેવી રીતે પાણીનું બાષ્પીભવન થાય છે, કેવી રીતે એ બાષ્પમાંથી પાછું પાણી બને છે, એ બધી જ વાતો રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલી છે। એટલે હવામાનની તરાહો છે। પછી મગજની કાર્યશૈલી, મગજની કાર્યશૈલી પદ્ધતિ। આપણે ઘણીવાર એવું કહે છે કેમિકલ લોચા, આપણે આવો શબ્દ તમે વારંવાર સાંભળ્યો હશે। તો મગજમાં કેમિકલ લોચા થવાને કારણે આપણે ઘણી વખતે આપણો મૂડ બદલાતો હોય છે, બરોબર છે? આપણું રિઝલ્ટ આવે ત્યારે આપણને ટેન્શન થઈ જાય છે, બરોબર છે? રિઝલ્ટ બહુ સરસ આવે તો આપણે બહુ જ હેપી થઈએ, ખુશ થઈએ, આંખમાંથી ખુશીના આંસુ નીકળે છે। નપાસ થઈએ તો આપણે એકદમ સેડ થઈએ છીએ। તો આ જે ખુશ થવાના અથવા તો સેડ થવાના, દુઃખી થવાના જે લક્ષણો જે છે એ મગજમાં રહેલા જુદા જુદા પ્રકારના રસાયણોના સ્ત્રવવાને કારણે આપણને એવી ફિલિંગ આવે છે, બેડ અથવા તો સારી। તો મગજની કાર્યશૈલી છે, કમ્પ્યુટરનું ચલાવવું। તો આવા વિવિધ ક્ષેત્રોમાં રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતો સંકળાયેલા છે। આ બધામાં રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતો સંકળાયેલ છે, બરાબર છે? તો પહેલા એકદમ ઈઝી થઈ ગયું। હવામાનની તરાહો છે, મગજની કાર્યશૈલી છે, કમ્પ્યુટરનું ચલાવવું છે, વગેરે જેવા અનેકવિધ ક્ષેત્રોમાં રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતો સંકળાયેલા છે। નંબર 2, આપણે એસિડ, બેઝ, ક્ષાર, સાબુ જેને આપણે પ્રક્ષાલક કહેવાય, ઔષધો, પોલિમર, ખાતરો, રંગકો, કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો, કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોની બનાવટમાં
બરાબર છે. તો એસિડ છે, બેઝ છે, ક્ષાર છે, સાબુ છે, પ્રક્ષાલક છે, ઔષધો છે, પોલિમર છે, ખાતરો છે, રંગકો છે, કાર્બનિક સંયોજનો છે, અકાર્બનિક સંયોજનો છે જેવા સંયોજનોની, આ બધા સંયોજનોની બનાવટમાં વપરાય છે. પછી જંતુનાશક અને કીટનાશકોની, જંતુનાશક અને કીટનાશકો ની બનાવટમાં, એટલે કે જંતુનાશક અને કીટનાશક સંયોજનો, દવાઓ બનાવવા માટે રસાયણ વિજ્ઞાન જરૂરી છે. બરાબર છે. પછી જીવન રક્ષક ઔષધો, જીવન રક્ષક ઔષધો જેવી કે સિસ્પ્લેટિન છે, ટેક્સોલ છે, જે કેન્સરની સારવારમાં વપરાય છે. એટલે કેન્સરમાં સિસ્પ્લેટિન અને ટેક્સોલ ઔષધ વપરાય છે. જ્યારે એઇડ્સની સારવારમાં તમારે AZT એઝિડોથાઇમિડિન, એઝિડોથાઇમિડિન જેવા ઔષધોની બનાવટમાં. બરાબર છે. એટલે જીવન રક્ષક ઔષધો, દાખલા તરીકે કેન્સરમાં સિસ્પ્લેટિન અને ટેક્સોલ, અને એઇડ્સમાં AZT એઝિડોથાઇમિડિન જેવા ઔષધો ઉપયોગી છે, જે આપણે રસાયણ વિજ્ઞાનમાં બનાવી શકીએ છીએ. પછી વિશિષ્ટ અને ગુણધર્મો, વિશિષ્ટ ગુણધર્મો, ચલો વિશિષ્ટ ગુણધર્મો જેવા કે વિદ્યુતીય, પ્રકાશીય, ચુંબકીય, આવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા પદાર્થોના સંશ્લેષણમાં, આવા ગુણધર્મો ધરાવતા પદાર્થોની બનાવટમાં, સંશ્લેષણમાં થાય છે. અને આવા પદાર્થોમાંથી તમે અતિવાહક સિરામિક છે, બરાબર છે, વાહક પોલિમર છે, ઓપ્ટિકલ ફાઈબર છે વગેરે બનાવી શકાય છે. બનાવવા માટે તો ફરીથી વિશિષ્ટ ગુણધર્મો જેવા કે વિદ્યુતીય, ચુંબકીય, પ્રકાશીય ગુણધર્મો ધરાવતા પદાર્થોની બનાવટમાં, ધરાવતા પદાર્થોના સંશ્લેષણમાં રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે. અને આવા પદાર્થોમાંથી તમે આવા અતિવાહક સિરામિક છે, વાહક પોલિમર પદાર્થો છે, ઓપ્ટિકલ ફાઈબર છે, આવા બધા પદાર્થો તમે બનાવી શકો છો. બરાબર છે ભાઈ. પછી ઓઝોનના આવરણને નુકસાન કરતા પદાર્થ, ઓઝોન એટલે O3, તમને બધાને ખબર છે ઓઝોનના આવરણને નુકસાન કરતો પદાર્થ CFC છે, ક્લોરો ફ્લોરો કાર્બન. ખબર છે તમને, ક્લોરો ફ્લોરો કાર્બન્સ ની અવેજીમાં, ને બદલે બીજા રસાયણો પણ તમે બનાવી શકો છો. ની અવેજીમાં એટલે ઓઝોનના આવરણને નુકસાન કરતો પદાર્થ મુખ્યત્વે CFC છે. તો એ CFC ની અવેજીમાં બીજા કયા પદાર્થો તમે બનાવી શકો, બીજા કયા પદાર્થો વાપરી શકો, એની વાત પણ આપણે રસાયણ વિજ્ઞાનમાં કરી શકીએ છીએ. ક્લિયર? તો ઓઝોનના આવરણને નુકસાન કરતા પદાર્થ CFC ની અવેજીમાં તમે રસાયણનો ઉપયોગ કરીએ છીએ. પછી જૈવ રાસાયણિક પ્રક્રમોને સમજવા, જૈવ રાસાયણિક પ્રક્રમોને સમજવા, ઉત્સેચકો એટલે આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારવા અથવા ઘટાડવા માટે ઉપયોગી છે.
જનરલી જેમ આપણે રસાયણ વિજ્ઞાનમાં પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે ઉદ્દીપક શબ્દ વાપરીએ છીએ, પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉદ્દીપક વાપરીએ છીએ, એમ આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારવા માટે ઉત્સેચકો વપરાય છે. એ બધા ઉત્સેચકોની બનાવટમાં. તો સરસ મજાની તમે રાસાયણિક પ્રક્રિયાઓની અથવા તો રસાયણ વિજ્ઞાનની અગત્યતા તમે જોઈ ગયા. તો ક્લિયર દોસ્તો? તો રસાયણ વિજ્ઞાનની અગત્યતા યાદ રહેશે. ફરીથી ઝડપથી 7 છે. પહેલી, હવામાનની તરાહો, મગજની કાર્યશૈલી, બરોબર છે, કમ્પ્યુટરનું ચલાવવું જેવા અનેકવિધ ક્ષેત્રોમાં રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતો સંકળાયેલા છે. પછી એસિડ, બેઝ, ક્ષાર, બરોબર છે, ઔષધો, રંગકો, ખાતરો, કાર્બનિક અકાર્બનિક સંયોજનોની બનાવટમાં, પછી જંતુનાશક અને કીટનાશક ઔષધોની બનાવટમાં, જીવન રક્ષક ઔષધો સિસ્પ્લેટિન અને ટેક્સોલ જે છે એ શેની સારવારમાં છે ભાઈ? કેન્સરની સારવારમાં. અને એડ્સની સારવારમાં AZT એઝિડોથાઇમિડિન ઔષધો વપરાય છે. આ MCQ ઘણીવાર પૂછાયેલા છે. પછી વિશિષ્ટ ગુણધર્મો જેવા કે વિદ્યુતીય, ચુંબકીય, પ્રકાશીય ગુણધર્મો ધરાવતા પદાર્થોની બનાવટમાં, પદાર્થોના સંશ્લેષણમાં બી રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે. અને એ પદાર્થોમાંથી તમે આવા બધા પદાર્થો બનાવી શકો છો. પછી ઓઝોનના આવરણને નુકસાન કરતા CFCની અવેજીમાં બીજા પદાર્થો પણ તમે બનાવી શકો છો. અને છેલ્લે જૈવ રાસાયણિક પ્રક્રમોને સમજવા અને ઉત્સેચકોની બનાવટમાં આપણે ઉપયોગ કરીએ છીએ રસાયણ વિજ્ઞાનનો. ઓકે દોસ્તો, બીજો પ્રશ્ન છે આપણો, દ્રવ્ય કોને કહેવાય? દ્રવ્ય કોને કહે છે? દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક સ્થિતિને આધારે સમજાવો. તો આપણે ગઈકાલે જ વાત કરેલી, યાદ હોય તો તમને, દ્રવ્ય કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે એને આપણે શું કીધું છે ભાઈ? દ્રવ્ય. ક્લિયર ભાઈ? દ્રવ્ય. ફરીથી, દ્રવ્ય એટલે કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે તેને દ્રવ્ય કહે છે. ક્લિયર દોસ્તો? સાવ સિમ્પલ છે વ્યાખ્યા. ફરીથી, કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે છે એને દ્રવ્ય કહીશું. દાખલા તરીકે મેં હમણાં ગઈકાલે બી ઉદાહરણ, આ પેન છે, તો આ પેન વજન પણ ધરાવે છે, દળ પણ ધરાવે છે, જગ્યા પણ રોકે છે. વાતાવરણમાં રૂમમાં પેન જગ્યા રોકે ચોક્કસ. પેન છે, પેન્સિલ છે, આ ચશ્મા છે, ઘડિયાળ છે, હવા છે, આપણે પોતે સજીવો છે, વગેરે દ્રવ્ય તરીકે વર્તે છે. બરાબર છે? દ્રવ્ય એટલે પેન, પેન્સિલ, તમને ટૂંકમાં જે વસ્તુ દેખાય છે એ બધી જ વસ્તુ શું છે ભાઈ? દ્રવ્ય તરીકે ઓળખાય છે. હવે એનું વર્ગીકરણ ભૌતિક સ્થિતિને આધારે 3 રીતે કરી શકીએ: ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક સ્થિતિને આધારે આપણે 3 રીતે કરીશું: ઘન, પ્રવાહી અને વાયુ. ચાલો, ઘન, પ્રવાહી, વાયુ. ચલો, ઘનમાં શું હોય? ઘટક કણો એકદમ નજીક ગોઠવાયેલા હોય, એટલે એમની વચ્ચે, ઘટક કણો વચ્ચે અંતર કેવું હોય? બહુ જ ઓછું હોય. સમજો, એટલે અહીંયા અણુ વચ્ચેના અંતરને આંતર આણ્વીય અંતર કહેવાય. અણુ વચ્ચે એટલે ઘટક કણો વચ્ચેના અંતરને આંતર આણ્વીય અંતર કહેવાય. એટલે ઘન પદાર્થમાં આંતર આણ્વીય અંતર ખૂબ જ ઓછું હોય.
એટલે એમાં ઘટક કણો વચ્ચે જગ્યા હોતી નથી, પરિણામે ઘટક કણો અથવા કણો સરળતાથી હેરફેર કરી શકતા નથી. કણો સરળતાથી હેરફેર કરી શકતા નથી. દાખલા તરીકે બધી ધાતુ લો, સપોઝ કે કોઈ પણ ઘન પદાર્થ લો, બરાબર છે, ધાતુઓ છે, બરાબર છે, પથ્થર લો તમે, બધા ઘન પદાર્થ છે. ક્લિયર? તો સા સિમ્પલ છે. ઘન પદાર્થમાં ઘટક કણો વચ્ચે અંતર બહુ ઓછું છે, એટલે એમના કણો સરળતાથી હેરફેર કરી શકતા નથી. ચલો પ્રવાહીની વાત કરીએ આપણે. આ એક પાત્ર લઉં છું, એમાં હું પ્રવાહીના અણુ લઉં છું આ રીતે. તો તમે જોઈ શકો છો કે ઘન કરતા અહીંયા અણુ વચ્ચે અંતર કેવું છે, કણો વચ્ચે અંતર વધારે છે, એટલે આંતર આણ્વીય અંતર ઘન કરતા વધુ છે, એટલે એમાં ઘટક કણો વચ્ચે જગ્યા વધારે છે, એટલે અહીંયા પ્રવાહીના કણો હેરફેર કરી શકે છે. અહીંયા જેમ કણો સરળતાથી હેરફેર કરી શકતા નથી, એમ અહીંયા કણો સરળતાથી હેરફેર કરી શકે છે. પ્રવાહીના ઉદાહરણમાં આપણે પાણી આપી શકો, બ્રોમિન જળ છે, વગેરે. ક્લિયર? અને એ જ પ્રમાણે વાયુની વાત કરવી હોય તો વાયુમાં તો એક પાત્ર લીધું, ચલો બંધ ઢાંકણા વાળું એક કાચનું પાત્ર છે, એની અંદર કોઈ એક આપણે વાયુ ભરીએ છીએ. ચલો તો તમે જોઈ શકો છો અહીંયા જે ઘટક કણો વચ્ચે જે અંતર જે છે એકદમ નજીક નજીક છે, એના કરતા અહીંયા કણો દૂર દૂર ગોઠવાય છે, અહીંયા કણો આના કરતા પણ એકદમ દૂર દૂર ગોઠવાય છે, એટલે આમાં આંતર આણ્વીય અંતર ખૂબ જ વધુ, બરાબર છે, અને પરિણામે કણો ખૂબ જ ઝડપથી સરળતાથી હેરફેર કરી શકે છે. દાખલા તરીકે હવા, ચલો હવા. તો સા સિમ્પલ થઈ ગયું. તો ક્લિયર ભાઈ? આખો પ્રશ્ન સરસ થઈ ગયો ભાઈ. દ્રવ્ય કોને કહેવાય? દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક સ્થિતિને આધારે સમજાવો. તમને એવું કહે તો તમે આ વસ્તુ લખી શકો છો. ફરીથી છેલ્લી વાર ઝડપથી. દ્રવ્ય કોને કીધું? તો કે ભાઈ કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે અને જગ્યા રોકે છે એને આપણે દ્રવ કહીશું, દ્રવ્ય કહીશું. પેન્સિલ, પેન, ચશ્મા, ઘડિયાળ, હવા, સજીવો આપણે બધા જ એમાં આવી શકીએ. એનું વર્ગીકરણ ભૌતિક સ્થિતિને આધારે 3 રીતે કરી શકો: ઘન, પ્રવાહી, વાયુ. ચલો, ઘન પદાર્થમાં કણો વચ્ચે અંતર ખૂબ જ ઓછું, હેરફેર શક્ય નથી. પ્રવાહીમાં અણુ વચ્ચે અથવા કણો વચ્ચે અંતર ઘન કરતાં અંતર સહેજ વધારે હોય છે, એટલે એમાં કણો હેરફેર કરી શકે છે. જ્યારે વાયુમાં કણો વચ્ચે અંતર બહુ જ વધારે હોવાથી કણો દૂર દૂર ગોઠવાયેલું હતી, એમાં હેરફેર ઇઝીલી કરી શકો છો. અને બધાના મેં નાના નાના ઉદાહરણ પણ આપ્યા છે. ઓકે, ચલો પછી ત્રીજો પ્રશ્ન આપણો આવો છે. ચાલો આગળ જઈએ આપણે. કણોની ગોઠવણીને આધારે, કણોની ગોઠવણીને આધારે દ્રવ્યની લાક્ષણિકતાઓ. બરાબર છે? કણોની ગોઠવણીને આધારે દ્રવ્યની લાક્ષણિકતાઓ અથવા દ્રવ્યની જુદી જુદી અવસ્થા માટેની, દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓની લાક્ષણિકતાઓ એમ રાખીએ. બરાબર છે? કણોની ગોઠવણીને આધારે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓની લાક્ષણિકતાઓ. સાવ સિમ્પલ છે. ચલો શરૂઆત કરીએ છીએ પહેલા તો
તો પહેલા ઘન પદાર્થની વાત કરીએ. આપણે વાત કરી કે દ્રવ્યનું ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ 3 રીતે થાય: ઘન, પ્રવાહી અને વાયુ. તો એ ઘન, પ્રવાહી અને વાયુઓની લાક્ષણિકતા શું છે? તો સાવ સિમ્પલ છે. પહેલી વાત કરીએ ઘન પદાર્થ. બોલો, ઘન પદાર્થને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે. બરાબર છે? ઘન પદાર્થને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે. ચલો, નંબર 2. બોલો, પ્રવાહી પદાર્થ ચોક્કસ કદ ધરાવે પણ ચોક્કસ આકાર ધરાવે નહીં. ચોક્કસ આકાર ધરાવે નહીં. એ જે તે પાત્રના આકાર મુજબ આકાર ધારણ કરે છે. સપોઝ કે આપણે 1 લીટર પાણી લઈએ. હવે 1 લીટર પાણીને તમે ગ્લાસમાં ભરશો તો એનો આકાર ગ્લાસ જેવો થશે. લોટામાં ભરશો તો એનો આકાર લોટા જેવો થશે. ડબલામાં ભરશો તો એનો આકાર ડબલા જેવો થાય છે. તો કદ કેવું છે? ચોક્કસ છે, પણ એનો આકાર ચોક્કસ હોતો નથી. પ્રવાહીનો આકાર ચોક્કસ ના હોય. એ આકાર જે તે પાત્રના આકાર મુજબ આકાર ધારણ કરે છે. એટલે પ્રવાહીને ચોક્કસ કદ હોય પણ ચોક્કસ આકાર હોય નહીં. બરાબર છે? પ્રવાહી જે તે પાત્રના આકાર મુજબ આકાર ધારણ કરે છે. જ્યારે વાયુની વાત કરવી હોય તો ભાઈ, વાયુને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતો નથી. એને જે પાત્રમાં ભરો એ પાત્રમાં વાયુ આખો સ્પ્રેડ થઈ જાય છે, ફેલાઈ જાય છે. આખા પાત્રને વાયુથી એ ભરી દે છે. તો વાયુને ચોક્કસ કદ કે આકાર હોતો નથી, પણ એને જે પાત્રમાં ભરો એ પાત્ર આખું એ વાયુથી શું થઈ જાય ભાઈ? ભરાઈ જાય છે. ક્લિયર? તો સા સિમ્પલ પ્રશ્ન થઈ ગયો આપણો ફરીથી. કણોની ગોઠવણીને આધારે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ માટેની લાક્ષણિકતાઓ. જુદી જુદી અવસ્થાઓ માટેની લાક્ષણિકતાઓ તમને પૂછે તો તમે 3 લખી શકો. ફરીથી કઈ 3 છે ભાઈ? તો એક તો ઘન પદાર્થ ચોક્કસ કદ ધરાવે, ચોક્કસ આકાર ધરાવે છે. પ્રવાહી પદાર્થ કદ ચોક્કસ ધરાવે પણ આકાર ચોક્કસ ધરાવે નહીં. એ જે તે પાત્રના આકાર મુજબ આકાર ધારણ કરતો હોય છે. જ્યારે વાયુ ચોક્કસ કદ અને ચોક્કસ આકાર ધરાવતા હોતા નથી. હવે આ દ્રવ્યની તાપમાન ઉપર શું અસર થાય? નવો પ્રશ્ન. દ્રવ્યની તાપમાન અથવા દ્રવ્ય ઉપર, એમ લખીએ, દ્રવ્ય ઉપર તાપમાનની અસર. ચાલો, તો સાવ સિમ્પલ છે. તમને બધાને ખબર છે. આપણે કીધું કે દ્રવ્યની ભૌતિક અવસ્થાઓ 3 છે: ઘન, પ્રવાહી, વાયુ. ઘન, પ્રવાહી, વાયુ. ચલો, તમે ઘન પદાર્થનું તમે તાપમાન વધારો. બોલો, તાપમાન વધારો તો ઘનમાંથી શું થાય? પ્રવાહી થાય. પ્રવાહીનો હજુ વધુ તાપમાન વધારો શું થશે ભાઈ? વાયુ થાય. સાદું ઉદાહરણ લેવું તો લઈ શકો કે સપોઝ કે બરફ ઘન છે, એને તમે ગરમ કરો, તાપમાન વધારશો તો એ પાણી થઈ જશે, પ્રવાહી થઈ જશે. બરોબર છે? પ્રવાહી થઈ જશે, પાણીમાં રૂપાંતર થઈ જશે. એ પાણીને વધુ ગરમ કરો, 100 સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાને ગરમ કરશો તો એ વરાળમાં રૂપાંતર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે તાપમાન વધારશો, ઘનનું તાપમાન વધારશો તો ઘનમાંથી પ્રવાહી થશે, પ્રવાહીનું તાપમાન વધારશો તો પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થશે. આનાથી ઊંધી વાત કરી. ચલો બોલો, વાયુ અવસ્થા હોય એનું તાપમાન ઘટાડો. બોલો, તાપમાન ઘટાડશો તો વાયુમાંથી પ્રવાહી થશે. હજુ વધુ તાપમાન ઘટાડો તો શું થઈ જશે ભાઈ? ઘન થઈ જશે. તો સા સિમ્પલ વસ્તુ છે. એટલે તાપમાન વધારશો તો ઘનમાંથી પ્રવાહી અને વાયુ થશે, અને તાપમાન ઘટાડશો તો શું થઈ જશે? વાયુમાંથી પ્રવાહી થશે અને પ્રવાહીમાંથી પાછો
ઘન થઈ જશે. ક્લિયર? થોડાક આગળ જઈએ. ચલો, પ્રશ્ન આપણો આવો છે, સ્થૂળદર્શીય જેને મેક્રોસ્કોપિક અથવા જથ્થો જેને આપણે બલ્ક પણ કહેવું હોય તો કહી શકીએ, જથ્થામય. સ્થૂળદર્શીય અથવા જથ્થામય સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ. સ્તરે ચલો, તો સ્થૂળદર્શીય અથવા જથ્થામય સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ કરવું હોય તો બે રીતે કરી શકીએ. એક, શુદ્ધ પદાર્થો, અને બે, મિશ્રણ. બરાબર છે? શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. હવે આપણે ડિટેલમાં દ્રવ્યનું વર્ગીકરણ કરવું છે. દાખલા તરીકે આપણે કોઠો જ એક નાનકડો આલેખ બનાવી દઈએ, અથવા કોઠો. દ્રવ્યનું વર્ગીકરણ, બરાબર સમજો. બોલો, દ્રવ્યનું વર્ગીકરણ કરવું હોય, હમણાં જ આપણે ઉપર પ્રશ્ન જોયું કે દ્રવ્યનું વર્ગીકરણ સ્થૂળદર્શીય અથવા જથ્થામય બલ્ક ના આધારે દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે થાય. એક, શુદ્ધ પદાર્થો, અને બીજું મિશ્રણ. શુદ્ધ પદાર્થોમાં પાછું બે રીતે વર્ગીકરણ કરી શકો તમે, તત્વ અને સંયોજન. મિશ્રણનું પણ બે રીતે તમે વર્ગીકરણ કરી શકો, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. ક્લિયર દોસ્તો? તો સાવ સિમ્પલ છે. ક્લિયર? ફરીથી, દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થાય, શુદ્ધ પદાર્થ, મિશ્રણ. શુદ્ધ પદાર્થમાં પાછા બે ભાગ, તત્વ, સંયોજન. મિશ્રણમાં પાછા બે ભાગ, સમાંગ અને વિષમાંગ. ક્લિયર? ચલો, આપણે સમાંગ અને વિષમાંગની વાત અત્યારે કરી લઈએ. આવતા લેક્ચરમાં આપણે તત્વ અને સંયોજન વિશે વાત કરીશું. તો સમાંગ અને વિષમાંગની પહેલા વાત કરીએ. આપણે તફાવત સ્વરૂપે લઈએ એટલે જેથી તમને સરળતાથી યાદ રહી શકે. હવે આપણે સમાંગ અને વિષમાંગ મિશ્રણ વિશે વાત કરીએ. પહેલા મિશ્રણ કોને કહેવાય? મિશ્રણ એટલે બે કે વધારે ઘટક દ્રવ્યો ભેગા થાય છે, મિક્સ થઈને શું બનાવે ભાઈ? મિશ્રણ બનાવે. બરાબર યાદ રાખજો, મિશ્રણમાં બે કે વધુ ઘટકો ભેગા થઈને શું બનાવે? મિશ્રણ બનાવે. બરાબર છે? બે કે વધુ ઘટકો ભેગા થઈને મિશ્રણ બનાવે. અને આ દરેક ઘટક પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. મિશ્રણમાં દરેક ઘટકો પોતાના ગુણધર્મો, લાક્ષણિકતાઓ જાળવી રાખે છે. દાખલા તરીકે શરબત, લીંબુનું શરબત. ચલો, તો મિશ્રણ ક્લિયર હોય. મિશ્રણમાં શું હોય? બે
એવું જરૂરથી બે બે કે મેં લખ્યું બે ઓછામાં ઓછા બે ઘટક જોઈએ, બે કે બે કરતાં વધારે પણ ચાલી શકે, એટલે બે કે વધુ ઘટકોને આપણે ભેગા કરીએ, મિક્સ કરીએ તો મિશ્રણ બને છે. મિશ્રણમાં દરેક ઘટકો પોતાના ગુણધર્મો અને લાક્ષણિકતાઓ જાળવી રાખે છે. દાખલા તરીકે આપણે લીંબુનું શરબત બનાવીએ, બોલો તમને બધાને ખબર છે લીંબુના શરબતમાં આપણે શું કરીએ છીએ, પહેલાં પાણી લઈએ છીએ, એક પાત્રમાં પાણી લઈએ છીએ, તો એક ઘટક તમારો થયો પાણી. નંબર 2, એની અંદર આપણે લીંબુ નીચોવીએ છીએ અથવા તો લીંબુના ફૂલ જેને કહીએ છીએ, લીંબુના ફૂલ નાખીએ છીએ, બરાબર છે, ઘન પદાર્થ છે. પછી એ બીજો પદાર્થ લીંબુના ફૂલ અથવા લીંબુનું જે પ્રવાહી નાખીએ છીએ. નંબર 3, પછી એમાં થોડુંક મીઠું નાખીએ છીએ, ત્રીજો ઘટક થયો. પછી એમાં થોડુંક જીરું પણ આપણે નાખી અને એને હલાઈને આપણે શું બનાવીએ છીએ, ભાઈ શરબત બનાવીએ છીએ. તો હવે તમે જુઓ, એ જે મિશ્રણ બન્યું, શરબત બન્યું, એ તમે ચાખશો તો એ તમને ખાટો પણ લાગશે, કારણ કે એમાં લીંબુ નાખ્યું છે, એટલે લીંબુ જે ઘટક હતો એનો ગુણધર્મ મિશ્રણ ધરાવે છે. એમાં તમે જે મીઠું નાખ્યું તો એ મીઠાને કારણે શરબત તમને સહેજ ખરાશ પડતો, ખારો લાગે છે, બરાબર છે. તો એ ખારું લાગવાનું કારણ એ મીઠું છે. તો ટૂંકમાં જે મિશ્રણ બન્યું એ મિશ્રણ લીંબુનો શરબત જે છે એમાં લીંબુના પણ ગુણ જોવા મળે છે અને મીઠાનો પણ ગુણ તમને જોવા મળે છે. તો બરાબર યાદ રાખજો, મિશ્રણમાં દરેક ઘટકો પોતાના ગુણધર્મો અથવા લાક્ષણિકતાઓ જાળવી રાખે છે. ચલો, તો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણની આપણે વાત કરવાની છે. તો સમાન મિશ્રણમાં મિશ્ર થતા ઘટકોની ભૌતિક સ્થિતિ સમાન હોય છે. સમજો બરાબર, અહીંયા ઘટકોની ભૌતિક સ્થિતિ સમાન હોય છે, જ્યારે અહીંયા ઘટકોની ભૌતિક સ્થિતિ એટલે આપણે વાત કરી ઘન, પ્રવાહી, વાયુ સ્થિતિ સમાન હોતી નથી. ચલો, સમાન મિશ્રણમાં ઘટકો સંપૂર્ણ મિક્સ થઈ જાય છે, એટલે અહીંયા સંપૂર્ણ જે ઘટકો તમે ભેગા કરવા માંગો છો એ ઘટકો સંપૂર્ણ મિક્સ થઈ જાય છે અને પરિણામે તેમનું સંઘટન, એનું બંધારણ, એના ગુણધર્મો બધે એક સમાન હોય છે. તેમનું સંઘટન બધે એક સમાન હોય છે. ચલો, અહીંયા સંપૂર્ણ મિશ્ર થઈ શકતા નથી, આથી તેમનું સંઘટન બધે એક સમાન હોતું નથી. બરાબર સમજજો. ચલો, ઉદાહરણ આપો તો ઉદાહરણ પર તમે આપી શકો. ચલો, પાણી વત્તા દૂધ, પાણી વત્તા આલ્કોહોલ. ચાલો, તમે પાણી વત્તા મીઠું લો એટલે મીઠાનું જલીય દ્રાવણ, ખાંડનું જલીય દ્રાવણ, આ બધા સમાંગના ઉદાહરણ છે. વિસમાંગમાં મીઠું વત્તા લોખંડનો ભૂકો, બરાબર છે, મીઠું વત્તા ખાંડનો ભૂકો, મીઠું વત્તા ખાંડનો ભૂકો. પછી કઠોળના દાણા સાથે તમને કાંકરા પણ એમાં આવે, કઠોળમાં કાંકરા વગેરે ઉદાહરણ તમે આપી શકો. ચલો, સમાન મિશ્રણને બાષ્પીભવન અથવા પ્રવાહીકરણ જેવી પદ્ધતિથી એને અલગ પાડી શકો છો. સમજજો, બરોબર છે. સપોઝ કે મીઠાના જલીય દ્રાવણનું તમે બાષ્પીભવન કરો તો મીઠું અને પાણી બે વસ્તુ અલગ થઈ જાય, એટલે આમને બાષ્પીભવન અથવા પ્રવાહીકરણ. સપોઝ કે હવા છે, બીજું ઉદાહરણ આપો તો અહીંયા હવા. બોલો, હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન છે, તમને બધાને ખબર છે
કે 78% નાઇટ્રોજન હોય છે અને 21% હવા હોય છે, તો એ હવાનું પ્રવાહીકરણ કરીને તમે બે ઘટકો નાઇટ્રોજન અને ઓક્સિજનને અલગ કરી શકો છો. એટલે બાષ્પીભવન અથવા પ્રવાહીકરણ જેવી પદ્ધતિથી ઘટકોને અલગ કરી શકાય છે. બરાબર છે, અલગ કરી શકાય છે. જ્યારે વિષમાન સંતુલનમાં ગાળણ, સ્ફટિકીકરણ, વીણવું વગેરે, પછી નિસ્યંદન બી આવે એમાં, વીણવું વગેરે પદ્ધતિથી ઘટકોને તમે અલગ કરવા હોય તો કરી શકો છો. તો એકદમ મસ્ત અગત્યનો તફાવત થઈ ગયો. ક્લિયર દોસ્તો? તો છેલ્લી વાર ઝડપથી, દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થાય. કઈ વસ્તુ બે કીધી? એક તમારો શુદ્ધ પદાર્થ, બીજું મિશ્રણ. શુદ્ધ પદાર્થમાં બે આવ્યા, તત્વ, સંયોજન. મિશ્રણમાં બે, સમાન, વિષમાન. બરાબર યાદ રાખજો. મિશ્રણ કોને કહેવાય? તો બે કે વધુ ઘટકો ભેગા થઈને મિશ્રણ બને છે. મિશ્રણ બને છે ત્યારે એ મિશ્રણમાં રહેલા પ્રત્યેક ઘટક કણો પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. ઉદાહરણ આપ્યું. બે પ્રકાર છે મિશ્રણના, સમાન, વિષમાન. સમાન મિશ્રણમાં ભૌતિક સ્થિતિ સરખી હોય, આમાં ભૌતિક સ્થિતિ જુદી હોય. આમાં ઘટક કણો સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જાય છે, આમાં સંપૂર્ણ રીતે મિશ્ર થતા નથી. આમાં સંપૂર્ણ રીતે મિશ્ર થતા હોવાથી એમાં સંગઠન બધે એક સમાન હોય છે. અહીંયા એમનું સંગઠન બધે એક સરખું હોતું નથી, બદલાય છે. બધા ઉદાહરણ આપ્યા, બરોબર છે. અને આને બાષ્પીભવન અથવા તો પ્રવાહીકરણ જેવી પદ્ધતિઓથી આને અલગ ઘટકોને અલગ કરી શકીએ છીએ. જ્યારે અહીંયા ગાળણ, સ્ફટિકીકરણ, નિસ્યંદન, અનાજના કાંકરામાંથી કાંકરાને વીણવું વગેરે પદ્ધતિઓથી તમે એને અલગ કરી શકો છો. ઓકે દોસ્તો, તો હું માનું છું અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે કીધું એ પ્રમાણે દ્રવ્યના વર્ગીકરણમાં શુદ્ધ પદાર્થ જે છે એના બે ભાગ કરીશું આપણે, તત્વ અને સંયોજન વિશે આપણે આવતી વખતે ભણીશું. ઓકે દોસ્તો, તો મેં તમને કીધું છે અગાઉ બી એ રીતે જે વસ્તુ ચાલે છે એ વસ્તુ તમે સરસ રીતે એકવાર શાંતિથી સાંભળજો, 2 વાર સાંભળજો, અને પછી તમે આ બોર્ડ ઉપર જે કંઈ લખું છું મુદ્દા, નાના નાના બધા જ મુદ્દા હું લગભગ સંપૂર્ણ વાક્યો સ્વરૂપે લખું છું, એ તમારે લખવાના છે. ઓકે દોસ્તો, તો હું આશા રાખું છું તમને બધાને મજા પડી હશે. ઓકે, આવતી વખતે આપણે આગળ જઈશું. ઓકે, બાય.